તો આપણે સંતિક્રમની 8 ગાથા થઈ ગઈ છે, થઈ ગઈ 8 ગાથા થઈ ગઈ. એમાં 7મી અને 8મી ગાથામાં 12 યક્ષો એટલે કે 24 ભગવાનના ઋષભદેવથી લઈ અને મહાવીર સ્વામી સુધી બધા એમના શાસન દેવો એટલે યક્ષો અધિષ્ઠાયક દેવો. અને હવે આવશે 9મી અને 10મી ગાથા, એમાં હવે યક્ષિણી એટલે 24 ભગવાનના જે યક્ષની યક્ષિણી હોય એમાં આ રીતે બધું લિસ્ટ. તો પહેલું છે દેવીઓ ચક્કેસરી એટલે કે ઋષભદેવ ભગવાનની જે શાસન દેવી છે એ ચક્કેસરી દેવી, બરાબર? સીધું નામ આવી ગયું પહેલું, ખ્યાલ જ છે બધા. તો દેવીઓ ચક્કેસરી. હવે દેવીઓ શબ્દ એટલા માટે કે આ બધી એના નામ ભેગા છે એટલે દેવીઓ એમાં પહેલું નામ છે ચક્કેસરી. તો દેવીઓ ચક્કેસરી. પછી અજિયા દુરિયારી કાલી મહાકાલ. તો અજિયા એટલે અજિતનાથ ભગવાનની અજિતા નામની, પછી દુરિતારી, પછી કાલી અને મહાકાલી. તો કાલી અભિનંદન સ્વામી ચોથા અને મહાકાલી સુમતીનાથ દાદા. સુમતીનાથ દાદાની અધિષ્ઠાયિકા દેવી મહાકાલી યક્ષિણી દેવી, બરાબર. પછી અચ્યુવ સંતા જાલા એટલે કે અચ્યુતા શાંતા. પછી જ્વાલા અને સુતારિયા સોય શ્રીવચ્છા અને સુતારકા અશોકા. એટલે સુતારિયા સોયમાં શું? સુતારિયા અને અસોયા એટલે આ બેનું ભેગું નામ છે, સુતારકા અને અશોકા. સુતારકા, અશોકા અને શ્રીવત્સા. શ્રીવચ્છા એટલે શ્રીવત્સા. આમાં કેટલા નામ આવ્યા? 1 2 3 4 5 6 7 8 9 10. 10 છે કે 11? બધું ચંડા આવી જાય. 1 2 3 4 5 6 7 8 9 10 11 13. આમાં 11 છે ને આમાં 13 છે એટલે બંને મળીને 24. હા, એકમાં 11 અને એકમાં 13 એટલે બંને મળીને 24. તો આ અચ્યુ અને સંતા બંને જુદી છે. અચ્યુતા સંતા જાલા. સંતા એટલે શાંતા એ જુદી છે, અચ્યુતા પણ જુદી છે. તો પહેલી છે ચક્રેશ્વરી દેવી, બીજી છે અજિતા દેવી અજિતનાથ ભગવાનની, પછી દુરિતારી શંભુનાથ ભગવાનની, કાળી અભિનંદન સ્વામીની, મહાકાળી સોમતીનાથ ભગવાનની, પછી અચ્યુતા એ પદ્મપ્રભ, પછી શાંતા સુપાર્શ્વનાથ દાદા, પછી જ્વાલા ચંદ્રપ્રભ સ્વામી, પછી સુતારકા સૂર્યદીનાથ ભગવાન, અશોકા સૂર્યદીનાથ, પછી 10માં શીતલનાથ શીતલનાથ ભગવાન અશોકા, અને શ્રીવત્સા. શ્રીવત્સા એ શ્રેયાંસનાથ ભગવાન શ્રીવત્સા, બરાબર. તો આ રીતે નામ થયા. પછી આમાં તો બધી ગાથામાં તો નામ જ છે. પછી હવે 12મા વાસુપૂજ્ય સ્વામી ચંડા એટલે કે ચંદ્રા. પછી વિજય અંકુશી એટલે વિજયા અને અંકુશી એટલે કે વિમલનાથ ભગવાનની વિજયા અને અંકુશા એ અનંતનાથ ભગવાનની. પછી પન્ન એટલે પન્નગા નામની ધર્મનાથ ભગવાનની. પછી નિર્વાણી એ શાંતિનાથ ભગવાનની. શાંતિનાથ ભગવાનની નિર્વાણી દેવી, બરાબર આવી ગયું ને? હા, આપણે ચૈત્યવંદન આવે એટલે આપણને ખબર હોય બધી. નિર્વાણી દેવી શાંતિનાથ ભગવાનની. પછી અચ્યુતા એટલે અચ્યુવા કીધું છે ને, અચ્યુતા એટલે કે 17માં કુંતુનાથ ભગવાનની. પછી ધરણી એટલે કે ધારિણી એ અરનાથ ભગવાન, બરાબર. પછી વૈરુટ્ટ એટલે કે વૈરોટ્યા એ 19માં મલ્લીનાથ ભગવાન. અને અચ્યુતા એ 20માં મુનિસુરત સ્વામી, બરાબર. પછી ગાંધારી 21માં નમીનાથ ભગવાન. પછી અંબિકા દેવી નેમિનાથ ભગવાનની અંબિકા દેવી. અને પદ્માવતી પાર્શ્વનાથ ભગવાન. અને સિદ્ધાયિકા મહાવીર સ્વામી. મયંગ સિદ્ધા દેવી. સિદ્ધાયિકા નામ લગભગ કોને ખબર ન હોય, પણ સિદ્ધાઈ જે આપણે થોડોમાં આવે છે. સિદ્ધાઈ એટલે માતંગ નામનો યક્ષ મહાવીર સ્વામીનો, અને સિદ્ધાયિકા નામની દેવી શાસન. પણ આપણે શું હમણાં બધા પદ્માવતી માતાને બધા જાણે પાર્શ્વનાથ ભગવાન એટલે આ તો યાદ જ ના આવે આપણને. યશ જ એવો છે ને એમનો પાર્શ્વ, એટલે એમનું ધર્ણેન્દ્ર અને પદ્માવતી આ જ ખબર. બાકી એમના પાર્શ્વ યક્ષનું નામ પાર્શ્વ છે. ઓ સગ્રમ બોલ્યો, ઓ સગ્રમ પાસમ મંદાર એટલે પાર્શ્વ યક્ષ છે. અને તો પદ્માવતી ને સિદ્ધાયિકા. તો બરાબર આપણે 24 નામ થઈ ગયા. એટલે 9મી અને 10ની આપણે ગાથા બોલીશું બધા. ચાલો આપણે બોલીએ. તો 9મી ગાથા છે દેવીઓ ચક્કેસરી અજિયા દુરિયારી કાલી મહાકાલી. અજિયા દુરિયારી કાલી મહાકાલી. હા.
અચ્યુઅ સંતા ઝાલા અચ્યુઅ સંતા ઝાલા સુતારિયા સોય સિરી વચ્છા સુતારયા સોય સિરિવચ્છા ચંડા વિજયં કુસી ચંડા વિજય કુસી પન્ન ઇત્તિ નિબ્બાણી અચ્યુઆ ધરણી પન્ન ઇતિ નિવાણી અચ્યુઆ ધરણી વૈરુટ્ટ છુત્ત ગંધારી વિરુટ્ટ છુદ્ધ ગંધારી અંબપૌમાં વૈ સિદ્ધા અંબપૌમાં વૈ સિદ્ધા અંબા એટલે અંબિકા દેવી પૌમા એટલે પદ્માવતી અને સિદ્ધાયિકા એટલે નેમિનાથ પાર્શ્વનાથ ને મહાવિષ્ણુ બરાબર પરફેક્ટ છે ને. હવે આ તો શું છે, આ તો જેમણે રચ્યું હોય સૂત્ર, કોને રચ્યું છે? સંતિકરમ આપણે વાત થઈ ને આગળ, મુનિસુંદર માનદેવ સુરી. માનદેવ સુરી ના મુનિસુંદર સ્વામી મુનિસુંદર સુરી. અને સ્વામી. આમાંથી એવું જ થયેલું કે પેલું મારી મરકી આપણે આટલા હા સેમ એના જેવું જ. માર્કેટદારો મુનિસુંદર ચાલો એટલે મુનિસુંદર સુરી મહારાજ. અને એમાં પાછા એમણે સહસ્ત્રાવધાન કરેલું છે. એ બી એ પાછા એવા જ્ઞાની હતા, સહસ્ત્રાવધાની. એ સમય બહુ એ સમય કરતા હા, એ એ સમય સમય હતું જ. હા, અત્યારે હમણાં નવું છે હા અત્યારે હમણાં આપણે 500 વાળું થયેલું હમણાં હજારો થયું ને 1000 હા વાળું થયેલું ને હમણાં. હા હા બસ તો હમણાં કેટલા વર્ષો પહેલા સહસ્ત્રાવધાન થયેલું અને કેટલા વર્ષો પછી હવે આ બધી એ બે મહિનાની પહેલી બહુ નાની. હમણાં મુંબઈમાં થયું ને સહસ્ત્રાવધાન. મુંબઈમાં 1 મે હતી અને સવારથી સાંજ સુધી ચાલેલું બહુ મોટું સહસ્ત્રાવધાન અને કેટલા લાખોની પબ્લિક હતી. બહુ મોટો હોલ રાખેલો હતો મુંબઈમાં. અને અમે તો યુટ્યુબ પર બધું જોયેલું લાઈવ. આપણે જોનારે આપણે થાકી જઈએ પણ મારા સાથે આમ કંટાળ બેઠેલા અમને આમ આંખ બંધ રાખીને. મતલબ જ્ઞાનનું બી કેટલું છે, મતિ જ્ઞાનમાં બી આટલું બધું છે. વ્યાખ્યાનમાં આમ બેઠા પછી આ પગ એક કરે છે હા, સ્થિર ને સ્થિર. એવી સ્થિરતા હશે. તે મારા છોકરાને એવું છે એ ભણાવે છે ને હા. એ 3 કલાક આમ બે બોલો પદ્માસનમાં. આમ બધું પગ હલે નહીં. હા ટટ્ટાર. હા 3 કલાક પૂજાને બે 3 કલાક સુધી અને એને આ પગ સાહેબજી તો હલે. પદ્માસનમાં બાથરૂમ જેવો કસ્તુરી 3 કલાક રહી દે. આ સાહેબજી તો પદ્માસન લગાવીને બેઠેલા હતા. આજે સહસ્ત્રાવધાન કર્યું ને મુંબઈમાં. પણ પરડમાં બેવાનું ખરી બેસી જાય કે મહિને 10 કલાક કપડાં પહેર બેવું અઘરું કરે મૂકેલું. ચાલો હવે આપણે 9 દિવસ થઈ ગયા. હવે કુદરતી 11 સહાય થઈ જાય. ભગવાન સામે કુદરતી સહાય થઈ જાય ને એવું થાય. એ તો કોઈ ભક્તિ, ભગવાન આગળ બેસવાનું એટલે એટલી થઈ જાય. ભક્તિનો પ્રભાવ છે. હવે 11મી ગાથા ઈય તીર્થ રક્ષણ રહ્યા, એટલે કે આ બધા એ પ્રકારે તીર્થ ચતુર્થ સંઘની રક્ષામાં તત્પર આ પૂર્વોક્ત યક્ષ અને યક્ષિણીઓ, બરાબર, અંદેવી સુરાસુર્ય ચૌહાવી, એટલે 24 ભગવાનના આ બધા સુરાસુર્ય અને બીજા પણ દેવદેવીઓ કે જે સંકેતી દેવો છે, જે આપણા જૈન શાસ્ત્રની રક્ષા કરવામાં તત્પર છે, એવા બધા અંદેવી સુરાસુર્ય ચૌહાવી વંતર જોઈણી પમુઆ, જેમાં વ્યંતર અને યોગીની પ્રમુખ એવા કુણંતુ રક્ષમ સયામો, એ બધા આ બધું સ્મરણ કરનારા, સંતિક્રમ સ્મરણ કરનારા બધાની રક્ષા કરો અને શાંતિનાથના ભક્ત એવા બધાનું અમારું નિરંતર રક્ષણ કરો. એ પ્રકારે તીર્થ ચતુર્વી સંઘની રક્ષામાં તત્પર પૂર્વોક્ત યક્ષ યક્ષિણીઓ, એટલે કે 7મી ને 8મીમાં યક્ષ હતા અને 9મી ને 10મીમાં યક્ષિણી. એ રીતે 4 કથામાં જે કીધા યક્ષ ને યક્ષિણી એ બધા અને બીજા પણ સહાયક દેવ દેવીઓ અને વ્યંતર જોઈની પવન, વ્યંતર અને યોગીની પ્રમુખ, એવા બધા આ સંતિકરોનું સ્મરણ કરનાર અને શ્રી શાંતિનાથ ભગવાનના ભક્ત એવા બધા અમારું નિરંતર રક્ષણ કરો. અમારું એટલે આપણે બોલનારા, સાંભળનારા, આપણે પ્રતિક્રમમાં રોજ સંતિકરમ એ કોઈ જ્યારે બી થાય એટલે પાખી જ્યારે બોલાય. અને આ બી નવ સ્મરણ તો હું તો કહું રોજ સવારે કરવા જ જોઈએ. હવે તો રોજ સવારે મૂકી જ દઈએ નવ સ્મરણ, નવકારથી લઈને હા અને ગૌતમ સ્વામીનો રાસ ટીવી પર મૂકી જ દઈએ, યુટ્યુબ હોય ને એના પર મૂકી જ દઈએ. એટલે એમાં પાછું એવું છે, 9 સ્મરણમાં સાથે 108 પાર્શ્વનાથ પણ અંદર એક પછી 108 પાર્શ્વનાથ પણ દેખાય. એટલે તમે દર્શન કર્યા કરો, 9 સ્મરણ સાંભળ્યા કરો, સવારનું વાતાવરણ એટલું સરસ. અને પછી ગૌતમ સ્વામીનો રાસ એના પછી મૂકી દઈએ, એ પણ મસ્ત. ગૌતમ સ્વામીનો રાસ એટલે એટલો ભાઈ આ રોજ સવારે અમારે આટલું 2 તો કરવાનું છે. એક બાજુ દીવાબત્તી કરવી, બધું ચાલતું, એક બાજુ પૂજા કરીને આવીએ એમ, અને પછી વ્યાખ્યાનો સમય થઈ જાય. હવે ગામમાં દેરાસી છે વાસુકી દેસાઈ, જતીનભાઈ કહેતા હતા એ દાડિયા સ્કૂલની અંદર સામે ગલીમાં 56 મોહલ્લો, ગામમાં છે ને ગામમાં 56 મોહલ્લો, ગામમાં ચકાચક મારું અલગ ને એ છે. ગામમાં ચકાચક મારું દેરાસરી અલગ જુદું.
ગામમાં મારે તો ચકાચક મારે તો દેરાસર છે ના એ પાછું બનાવ્યું એ અરે જુદું. ગામમાં છે એ જુદું ના ના આ ગામમાં પાછું બીજું છે એક પ્રાઇવેટ. જતીન બી તમે કહો ને એ અક્ષરજ્યોતમાં છે હા, ના, જતીન બે જે લાગે ને એ અક્ષરજ્યોત કાચની દેરા કહેવાય ને એ તો પાલમાં તમે પાલ ગામની વાત પાલમાં નહીં ચકાચક પાલમાં છે તમે કાચનું દિરાસર કહો ને અરે ગામમાં કહું છું ગામમાં કોઈ કાચનું દેરાસર નથી અરે ભાઈ તમે પાલની વાત કરો ને પાલનું એ દેરાસર તો બહુ જૂનું થઈ ગયું એના પછી નવું બન્યું હોય નવું બન્યું ઘણા વર્ષો તમે જે કહો ને કાચનું એ તો કેટલા વર્ષો પહેલાની વાત કરો છો એના પછી તો નવું બી બની ગયું પાલમાં એ ભાઈ અમે જતા રહ્યા કોને યાદ અને છે પાલ તો ઘણું દૂર છે અમે તો અડાજણ અહીંયા નજીક જ છે હવે પાલ પાલ કહેતા હતા બધા એવું નવું બની ગયું બરોબર તમે અડાજણ ગામને પાલ ગામ સમજી બેઠા હા બરોબર આ બધું એ તો બહુ દૂર છે પાછું તો એ તીર્થ આ થઈ ગયું એટલે બધી હવે રક્ષા કરો 11મી અને 12મી ગાથામાં હવે આ જેમણે સંતિગ્રમ રચ્યું છે એમનું નામ આવે છે મનસુંદર જોવા મળ્યું. એટલે એવમ સુદીપ્તિ સુરગણ સહ્યો સંગસ સંતિ જીણચંદો મજ્જવી કરે રકમ મુનિ સુંદર સુરી આમાં એમનું નામ છે એ પ્રકારે સમ્યક દ્રષ્ટિ દેવ સમુદાય સહિત અને મુનિ મહે પ્રધાન શુદ્ધ કેવડી વગેરે અને પંડિતોએ અને મુનિસુંદર સૂર્ય સ્તવ્યો છે મહિમા જેનો એવા શ્રી શાંતિનાથ ભગવાન સંઘની અને મારી પણ રક્ષા કરો અને છેલ્લી ગાથા ય સંતિના સંબંધિતની રકમ સરેથી કલમજો અને આ શાંતિનાથ ભગવાનનું નામ લઈ અને જે સમ્યક દ્રષ્ટિ જીવો જે કોઈ પણ સાધુ સાધી સાહસારિકા બધા અને સમ્યક દ્રષ્ટિ જીવો શ્રી શાંતિનાથ ભગવાનની રક્ષાને ત્રણેય કાળ સ્મરણ કરે છે આ સંતિકરણનું તે સર્વની ઉપદ્રવથી રહિત થયો છતો ઉત્કૃષ્ટ સુખ સંપદાને પામે છે આ બધા જે જ કોઈ પણ સંતિક્રમ સવાર બપોર સાંજ 3 સમય જે કરે છે ભણે છે એમના બધા દુઃખો દૂર થાય છે અને ઉત્કૃષ્ટ સુખ સંપદા મોક્ષ સુખને પણ પ્રાપ્ત કરે છે બધા કર્મ નિગ્રહ કરી સમ્યક દ્રષ્ટિ મનુષ્ય શ્રી શાંતિનાથની રક્ષાને ત્રણેય કાળ સ્મરણ કરે તેના સર્વ ઉપદ્રવથી રહિત થયો છતો ઉત્કૃષ્ટ સુખ સંપદાને પામે છે આપણે આ 13 ગાથાનું છે અને 14મી ગાથા તો બોલાતી નથી બરાબર કઈ છે 14મી ગાથા તબ ગચ્છ આમાં આપી જ નથી કરી ગયણ દિનયર એટલે કે તપા ગચ્છના એટલે એમના ગુરુનું નામ છે સોમ સુંદર સૂરી હા એટલે એમાં એમનું પણ નામ લીધું છે 14મી ગાથામાં એમાં કીધું છે તપ ગચ્છ રૂપ ગગનમાં સૂર્ય સમાન એવું કેમ નથી કોઈ મને નથી બોલતા. એમ નથી બોલતા પહેલાંથી બનાવીએ છીએ એમ હવે ખબર નહીં કેમ નથી બોલતા એનું કારણ ખબર નથી બાકી 14મી ગાથામાં એમને એમના ગુરુને પણ યાદ કર્યા છે મુનિસુંદર સ્વામી જેમણે આ રચના કરી એમણે એમના ગુરુને યાદ કર્યા છે એમને એમના ગુરુ યાદ કરે. એટલે એમના ગુરુની એમણે પ્રશંસા કરી છે કે તપ ગચ્છ રૂપ ગગનમાં સૂર્ય સમાન યુગ પ્રધાન શ્રી સોમસુંદર સૂરી એ યુગ પ્રધાન હતા હા ગુરુના રૂડા પ્રસાદ વડે પ્રાપ્ત કરી છે ગણધર વિદ્યા સિદ્ધિ જેણે એવો શિષ્ય મુનિસુંદર સૂરી ભણે છે કહે છે હા. એટલે આવી રીતે એમણે એમના ગુરુને યાદ કર્યા અને ગુરુમાં એમનું કીધું છે તપ ગચ્છ ગગનમાં દિનકર જેવા સૂર્ય જેવા એ પણ એવા એમના સોમસુંદર મોરી પણ એ પણ એવા હતા પણ હવે આ ગાથા 14મી બોલાતી નથી કેમ નથી બોલાતી હવે એનું કારણ હશે જે હશે. હા. કેવડી એ બધું કેવડી જાણે તત્વ કેવડી ગમે તેમાંથી પડવું નથી ચાલો હવે આપણે શું કરીએ કાલનો પ્રશ્ન હતો આજે આપણું સંતિગમ તો કમ્પ્લીટ થયું એવું હતું ને સૈનિક રાજાની 10 રાણીઓએ કઈ કઈ તપ કર્યા રાણી સૈનિક રાજાની 10 રાણીઓએ દીક્ષા લીધા પછી કેટલા કરેલા 10 તપ રાણીઓનું છે તપ કોણ એ બી સરસ જાણવાનું છે પેજ નંબર શું હતું 70 ને હા 70 ઓકે તો બધા રાણીઓના નામ છે 10 રાણીઓ છે પહેલી રાણી છે કાળી બીજી છે સુકાળી ત્રીજી છે મહાકાળી અને જો પહેલી કાળી રાણીએ કરેલો રત્નાવલી તપ ઓકે જે આ બધા તપ બહુ મોટા મોટા તપ છે એટલે દીક્ષા લીધા પછી સાધ્વીજી બન્યા પછી આ બધા તપ કર્યા છે મોટા મોટા તપ કર્યા રત્નાવલી તપ પહેલી કાળી રાણીએ રત્નાવલી તપ કર્યો બીજી સુકાળી રાણીએ કનકાવલી તપ કર્યો ત્રીજી મહાકાળીએ ક્ષુલ્લક સિંહ નિષ્ક્રીડિત તપ ક્ષુલ્લક સિંહ નિષ્ક્રીડિત તપ પછી કૃષ્ણા નામની રાણીએ મહાસિંહ નિષ્ક્રીડિત તપ પછી સુકૃષ્ણા 5મી રાણી એમણે ભિક્ષુ પ્રતિમાનો તપ કર્યો પછી 6ઠ્ઠી મહાકૃષ્ણા એમણે ક્ષુલ્લક સર્વતોભદ્ર પ્રતિમા આ તપ બી બહુ મોટો છે આ બધા આપણા મોટા મોટા તપો છે આ બધા આવતું હું છે અંદર હા આપણે તો નામ જ પેલી સાંભળ્યા છે ને હા, પણ તો બી અમુક મેં નામ સાંભળ્યા છે પછી વીરકૃષ્ણા એણે મહાભદ્ર પ્રતિમા જો આ પ્રતિમા વાળા બધા નામ સાંભળેલા છે રામકૃષ્ણએ ભદ્રોત્તર પ્રતિમા
નવમી પિતૃશ્રી કૃષ્ણએ મુક્તાવલી તપ કર્યો અને મહાસેન કૃષ્ણએ વર્ધમાન તપ કર્યો. આવી રીતે આ બધાએ 10 રાણીએ એક એકથી ચડિયાતા તપ કર્યા. વર્તમાન તો વર્ધમાન તપ સૌથી મોટો આંબેલવાળો. હોળી વાળી કરી જ ને. હા, વર્ધમાન તપી હોળી ઉપર. શું? એ જ વર્ધમાન તપની હોળી એ જ વર્ધમાન. વર્ધમાન તપ એક જ છે. બીજો વર્ધમાન તપ તો કોઈ છે નહીં. આંબેલવાળો 100 હોળી તમે કરો કમ્પ્લીટ. સલ્લંગ બી કરો ને તો 14.5 વર્ષ થાય. સલ્લંગ કરો, હા. વચ્ચે નોનસ્ટોપ અટક્યા વગર કરો તો બી 14.5 વર્ષ. 5000 આંબીલ की सब 100 मिल जाए 5000 आंबील को एक लाइन ના એમ નહીં, વર્ધમાન તપની જે વિધિ છે એ પ્રમાણે 100 होळी થાય એમ 5000 आंबील सहन करो तो 100 होळी થાય. વર્ધમાન તપની જે વર્ધમાન? વિધિ છે ને હા. એમ તમે સલ્લંગ 5000 આંબીલ કરો એમ નહીં. એ દેખ પણ 5000 કરો. કરવાથી નથી પણ એમને પાછું વર્ધમાન તપની જે સિસ્ટમ છે ને હા પછી હા. હા, એક આંબીલ અને એક ઉપવાસ, આ રીતે 100 સુધી ચડવાનું. હા તો ચલો હવે જ્યારે 2 આંબીલ લો ને એટલે 1 આંબીલ એક ઉપવાસ થઈ ગયું. હમ. હવે 2 આંબીલ ને એક ઉપવાસ. એક ઉપવાસ, હા. પછી 3 આંબીલ સો એક ઉપવાસ, 4 આંબીલ એક ઉપવાસ, 5 આંબીલ એક ઉપવાસ. હવે આમાં કેટલા દિવસ થયા? 5 સુધી કરો. એ પાયો નાખ્યો હવે પાયો નાખ્યો. 5 આંબીલ સુધી કેટલા દિવસ થયા? 20 દિવસ થયા. ધીરે હવે જ્યારે આગળ ચાલવું હોય, હા. હવે સલ્લંગ જ ચલાવવું તો 6 આંબીલ એક ઉપવાસ, 7 આંબીલ એક ઉપવાસ, 15 એમ સુધી કરે હા એમ કરતા કરતા હા. 100મી હોળી થાય, 100 આંબીલ એક ઉપવાસ થાય, એમાં 14.5 વર્ષ થાય છે. હો આંબી આ ઉપવાસ બી વર્ધમાન એટલા તપ હા એટલા ઉપવાસ બી આવી ને આવે જ ને, ઉપવાસ બી એટલા આવે અને આંબીલ કેટલા આવે? સો આંબે એક ઉપવાસ છે એટલે જાય. એટલે એ તો 100મી હોળીનો 100 આંબીલ, એની આગળ 99 આંબીલ એક 99 ઉપવાસ, એની આગળ 98 આંબીલ. હવે બધાનું ટોટલ મારો. નવાનો આંબી ઉપવાસ હવે ટોટલ કેટલા આંબીલ થાય? કયા દિવસો થઈ જાય હા. કેટલા બધા આંબીલ થાય આમાં? 100 10ની લાઈનમાં તો ઘણા આંબી જાય ઉપવાસ તમે ગણો તો એટલે 100 હોળીના ઉપવાસ તો 100 જ થવાના, હા. પણ આંબીલ ગણો ને હમ. આંબી ઘણા થાય હમ. 14 વર્ષ અને ઉપર 6 મહિના ઉપર જાય છે. એટલા બધા આંબીલનો ઉપવાસ બધું મળીને ત્યારે વર્ધમાન તપ પૂરો થાય. સરંગ કરે તારે અને આવા બી આવી હોળી કરનાર બી કેટલા હજી બી મારા સાથે બધા ઘણા છે. 3-3, 4-4 હોળી કરનારા છે. 3.5 હોળી બી ઘણા નહીં, એટલે 3 વર્ધમાન તપની હોળી ચોથી બી ચાલુ કરી એવા પણ ઘણા છે. એની ચોથી અડધે આવી એવા પણ છે. આપણા કુમુદચંદ્રમાં આશા બધા આંબીલના તપસ્વી સમ્રાટ કહેવાતા. એને બી લગભગ 3 કહે હા કાજુ જરા કહો શક્તિ નથી રોટલા કહો શક્તિ આ કીધી મારી આજે કીધું ને સાહેબજીએ. એટલે તમે કાજુ બદામમાં તો શક્તિ મૂકો છો તમે અને આ જે- રોટલામાં શક્તિ છે એટલે જે કંઈ યાદ કરેલા જ છે. હા ગિરનાર હા એમ બોલે- એમ બોલે માર એમને જ સાહેબ. યાદ કરેલા ને એમ બોલે માર એક સાહેબ. 70 વર્ષથી આંબીલ કરી રહ્યા છે. હમ. અને તેવી આજે 83-84 ની હા ઉંમર. તો હવે 13 વર્ષની ઉંમરથી એમણે અને એમની વાત સ્વીકારી એમના ગુરુની એટલે ચાલુ કરે આંબીલ. તો 70 વર્ષથી આંબીલ કરી રહ્યા છે વિચાર. કેવું અને જો બધા એમ કે વિગયો ને કીધું ને આજે સાહેબજી હા કે ડૉક્ટરો કે વિગય ના વાપરો તો શરીરમાં તકલીફ પડે, પૂછી જાઓ અમને જઈને પૂછી આવો શું તકલીફ છે. અને એ બી પેલા પૂજ્ય હંસરત્ન મહારાજ સાહેબ ઉપવાસ. 180 કેટલી વાર કર્યા? 6 વાર 7 વાર કર્યા. હા. હવે એમને જઈને પૂછો એ તો કંઈ જ નથી વાપરતા. હમ. કશું જ નહીં. તો હવે એમને શું, હવે ડૉક્ટરને જઈને પૂછો તમારું સાયન્સને કહો હવે શું. ભાઈ આ બધી ઉપરની બધી કૃપા છે, ઉપરથી જે દેવગુરુ ધર્મની કૃપા આવે ને એ લોકો કરી શકે. આંબીલમાં શક્તિ તો છે આંબીલમાં પણ આંબીલ તો બહુ શક્તિ છે. જબરજસ્ત. તો આપણે શક્તિ મૂકતા નથી અને ઘી દીધું શક્તિ મૂકી દીધી આપણે. નિકાચિત કર્મોનો હા, એ નાશ થાય છે નાશ આંબીલ. થાય. હા આંબીલ તો નિકાચિત કર્મોને દૂર કરે છે. સૌથી બેસ્ટ આંબીલ એટલે આના માટે આંબીલ માટે તો જેટલું તમે કરો ને ગુણાનુવાદ જેટલા કરો એટલા ઓછા. હા, આંબીલમાં આ શ્રી ચંદ્ર કેવલી 824 સુધી જેને યાદ રાખવાના છે એ આંબીલના જ પ્રતાપ. એનું ચરિત્ર વાંચવા જેવું મંગલ છે. તપ એટલે જ કીધું ને. હા આંબેલ મંગલ તપ. હા બહુ બહુ એટલે બહુ અદ્ભુત છે. તો ચાલો હવે કાલના માટે પ્રશ્ન. ગિરનારનું લખેલું ને ગિરનારનું થઈ ગયું ને ગિરનાર 6 આરામાં કેટલી હા, ઊંચાઈ આવી ગયું, હા. થઈ ગયું ને હા. તો જો હવે છે ને આપણે આગળ વધીએ. આગળ છે ને આગળનું ઘણું બધું બાકી છે કે એવા એવા મહાન બધા ઉદારચિત્ત શ્રાવકો થઈ ગયા છે. કેવા કેવા પ્રભુ ભક્તો, ઉદારચિત્ત પ્રભુ ભક્તો, આ બી જાણવા જેવું છે. શું સવાલ? અને પૂજાનો પ્રભાવ, આ બંને વસ્તુ કાલે લઈશું આપણે. પૂજાનો પ્રભાવ કેવો છે, પ્રભુની પૂજાનો પ્રભાવ શું છે એ બી જાણવા જેવું છે. એમાં બી 17 ભેદી પૂજા ઉપર આખું આ જાણવા જેવું છે. હા.
એટલે આ બી બહુ સરસ પ્રસંગ છે. એમાં 2-3 પ્રસંગ, એક ધર્મસંગ્રહ નામનો ગ્રંથ છે, એક પ્રબંધ પંચસતી છે અને એક સત્યવિધિ પૂજા. આમાં બી 3-4 વસ્તુ જાણવા જેવી છે. બીજો પ્રશ્ન શું કીધું? પૂજા એક ભાવ અને પૂજાનો પ્રભાવ હા. અને એક ઉદારચિત પ્રભુ ભક્તો, એ બી કેવા હતા, એ લોકોની ઉદારતા કેવી એવી નામ જોવા શું જેવી. હતું આમાં? હા, એટલે આમાં મેઇન અમુક 2-3 મોટા નામ છે, એ બી આપણે જોઈ લઈશું. અને કુમારપાલ પ્રતિબોધ નામના ગ્રંથમાં આપેલું છે ઉદારચિત ભક્તો, એ બી જબરજસ્ત. ચાલો તો પેજ નંબર 8 આપણે હવે આગળથી ચાલુ કરીએ કે પહેલાં બધા પાછળ લીધા હતા, મોટી વસ્તુ હતી ને, તો હવે આગળથી બી આગળ બી ઘણું બધું છે. મેં જોયું આજે પાછળ બેઠા મેં જોયું કે આમાં તો ઘણું બધું છે. આ તો બધું સારી વસ્તુ. આગળનું તો આપણે પહેલાં 10 શ્રાવકોનું કરેલું, વીરપૂર્વક 10 શ્રાવકો, બસ એક કરે પછી આપણે આગળ બધા રહી જ ગયા છે, બધું ઘણું બધું રહી ગયું. હવે કાલે લઈશું જીનાકના વિરુદ્ધ બોલાય તો 6 મિનિટ કઢાવ.